ગઈકાલે આપણે પ્રજનનની જે પદ્ધતિઓ એમાં પહેલી પદ્ધતિ શીખી ગયા આપણે અલિંગી પ્રજનન, જેમાં લિંગી જનનકોષો ભાગ લેતા કેટલા સજીવો ભાગ લે છે? એક જ. અને જે સંતતિ સર્જાય છે એ કેવી હોય છે? ક્લોઝ, આપ્યું એટલુંને મળતી આવતી હોય છે. અલિંગી પ્રજનન એની આપણે કેટલીક પદ્ધતિઓ જોઈ ગયા, બરાબર છે? એમાં પહેલું દ્વિભાજન. કયા સજીવો દ્વિભાજન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે? નીચલી કક્ષાના પ્રજીવો, વીડ વગેરેમાં. બહુભાજન, પછી કોષનું નિર્માણ અથવા કોષસ્થાન અને કલિકા સર્જન, અવખંડન. એમાં કલિકા સર્જન માટે એક પ્રશ્ન ખૂબ મહત્વનો આપણે જોઈ ગયેલા, જેમ્યુલ્સ દ્વારા અલિંગી પ્રજનન કયો સજીવ કરે છે? જેમ્યુલ્સ એટલે અંતઃકલિકા, એના દ્વારા વાકડીમાં આપણે જોઈ ગયા. તો આપણે અલિંગી પ્રજનનની આ પદ્ધતિ જોઈ ગયા. ત્યારબાદ કુદરતી પદ્ધતિ જોઈ ગયા આપણે વનસ્પતિ પ્રજનન માટેની. અને કુદરતી પદ્ધતિઓમાં મૂળની અંદર કયા ઉદાહરણ જોઈ ગયા આપણે? સક્કરિયા, શતાવરી અને ડહાલિયા. જેમાં સક્કરિયામાં એકંદુકલ, છૂટાછવાયા, અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ તરીકે આપણે વાસણ અને તટદાર અને ત્રાકાકારના બને છે. અને આપણે સરળ સાકર મૂળ તરીકે ઓળખી ગયા. અને શતાવરી અને ડહાલિયામાં ઘણા બધા અસ્થાનિક મૂળ સમૂહમાં ખોરાકનો સંગ્રહ કરી વાસણ અને તટદાર બને, ત્રાકાકારના બને. એટલે આપણે એને ગુચ્છાદાર સાકર મૂળ તરીકે ઓળખીએ. પ્રકાંડ એની અંદર આપણે બીજા બટાકા, આદુ, સુરણ, હળદર વગેરે. બટાકાની અંદર આપણે જોઈએ કે ખાડો, જ્યારે બટાકાની આંખ તરીકે ઓળખવામાં આવે, એમાંથી કલિકા સર્જાય. એની શાખા જે નીચે ટોચના ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય છે, એને આપણે બટાકા તરીકે ઓળખીએ છીએ. અને ગ્રંથિલ તરીકે ઓળખવામાં આવે છે. આદુ, હળદર ભૂમિગત પ્રકાંડ છે. ઘણી બધી અંતરગાંઠોમાં ખોરાકનો સંગ્રહ થાય છે, બરાબર. સુરણ એક જ ભૂમિગત અંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થાય છે, પરથી મજબૂત આવરણ આવેલું હોય છે. કયા નામ ઓળખાય છે? વજ્રકલ અથવા દાઠામૂળીનું સંઘનિત સ્વરૂપ. દાઠામૂળીનું સંઘનિત સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે. એના પર કલિકાઓ આવેલી હોય છે. અને તોડીને રોટી દઈએ તો અનુકૂળ ઋતુમાં નવા દેહનું, નવા છોડનું સર્જન કરે છે. પ્રકારની અંદર બીજું આપણે ઉદાહરણ જોઈએ ભૂસ્તારી, ભૂસ્તારિકા અને વિરોહ દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન થાય છે. ભૂસ્તારી એટલે દુર્વાઘાસ, બ્રાહ્મી વગેરે જોઈ ગયેલા આપણે, કે જેમાં ભૂમિગત પ્રકારની કક્ષમાંથી શાખા નીકળે છે. એ શાખા જમીનની બહાર આવે છે અને બહાર આવીને સપાટીને સમાંતર વિસ્તરે છે. એના પર અનેક ગાંઠ, અંતરગાંઠ જોવા મળે. જે ગાંઠ જમીનને સ્પર્શે ત્યાં જમીનમાં અસ્થાનિક મૂળતંત્ર રચે, ઉપરના ભાગમાં કણોનું જૂથવું એટલે કે પ્રરોતંત્રની રચના કરે. અને પછી વચ્ચે દીકરી વિસ્તારની શાખાને કાપી નાખી બંને છોડ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી છે. વનસ્પતિના આ રીતે વાનસ્પતિક અંગો દ્વારા નવા દેહના સર્જનની ક્રિયા છે એને શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન કહે છે. ભૂસ્તારી એટલે જમીન પર ઉગતી વનસ્પતિમાં શાખા જમીનની સપાટીને સમાંતર વિસ્તરે છે. ભૂસ્તારિકામાં જલજ વનસ્પતિઓમાં પાણીની સપાટીને સમાંતર શાખા વિસ્તરે છે. પણ આપણે જે ભૂસ્તારીની જે શાખા છે, પૂર્વાધાર તમે જોઈ છે ધરોઈ કેવી છે, એનો પ્રકાર કેવો હોય? પાતળું હોય, અંતરગાંઠની લંબાઈ વધારે હોય. જ્યારે ભૂસ્તારિકાની અંદર એની શાખા ટૂંકી હોય
અને જાળી, બરાબર છે. કાર્ય ભૂસ્તારી જેવું છે, પણ એક ભૂમિગત છે અને એક જલજ છે, વનસ્પતિ છે. તો ભૂસ્તારી કાનું ઉદાહરણ કયું જોઈ ગયેલા આપણે? જળ શૃંખલા, જળકુંભી. ત્યારબાદ જોઈએ વિરોહ. હંસરાજ વર્ગીકરણમાં પણ આવ્યું પ્રિય જીવ વનસ્પતિ. એમાં પણ ભૂમિગત પ્રકારની કક્ષમાંથી શાખા ઉદ્ભવે છે. એ શાખા પણ જમીનની બહાર આવે છે, ભૂસ્તારીની જેમ જ છે. પણ ભૂસ્તારીની જે શાખા છે એ સપાટીને સમાંતર વિસ્તરે છે, ત્યારે હંસરાજમાં જે શાખા આવે તેવી છે કમાન આકારે વિસ્તરે છે. ભૂસ્તારીની જે શાખા છે એના પર ગાંઠ, આંતરગાંઠ, પર્ણો જેવી રચના જોવા મળે છે ને, જ્યારે હંસરાજની શાખા છે એના પર ગાંઠ, આંતરગાંઠ કે પર્ણો જેવી કોઈ રચના જોવા મળતી નથી. એને શું કહેવાય? વિરોહ તરીકે ઓળખવામાં આવે. હવે ભૂસ્તારીમાં વચ્ચે એક કરતાં વધારે ગાંઠ હોય, જે ગાંઠ જમીનને સ્પર્શે વચ્ચેથી, જ્યાં નવા દેહનું સર્જન થાય છે. વિરોહનો વચ્ચેનો ભાગ આપણે જમીનમાં માટીની નીચે દબાવી પણ દઈએ, એમાંથી નવા દેહનું સર્જન થતો નથી. એ ગાંઠ છે ને અંતરગાંઠ છે, બરાબર. તો વિરોહનો અગ્રભાગ જમીનને સ્પર્શે ત્યાં જ નવા દેહનું સર્જન થાય. અને પછી વિરોહ કાપી નાખીએ તો પછી છોડ કેવા થઈ જાય? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા થઈ જાય. તો આ રીતે ભૂસ્તારિકા અને વિરોહ એ પણ પ્રકારના છે. એ ઉપરાંત તમને કદાચ યાદ હોય તો આપણે પ્રકલિકા વિશે પણ શીખી ગયા. પ્રકારના જ ભાગો છે. પ્રકલિકા યાદ છે કોઈને? કલિકાઓ એમાંથી કાં તો પુષ્પનું સર્જન થવું જોઈએ, કાં તો શાખાનું સર્જન થવું જોઈએ. પણ કલિકાઓમાંથી શાખા કે પુષ્પનું સર્જન ન થતા એ ખોરાકનો સંગ્રહ તરીકે બને, માસલ અને દળદાર બને, અને પછી વનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે. તો આવી કલિકાને પ્રકલિકા તરીકે ઓળખવામાં આવે. નોંધ કરી લો પ્રકલિકાની વ્યાખ્યા. આપણે જોઈએ પ્રકાર પર સ્થાન પ્રમાણે બે કલિકા જોઈએ ને, અગ્ર કલિકા અને કક્ષ કલિકા. એમાંથી કાં તો શાખાનું સર્જન થાય અથવા તો પુષ્પનું સર્જન થાય. આ સામાન્ય કાર્ય છે. પણ સામાન્ય કાર્યને બદલે શું કરે? શાખા કે પુષ્પનું સર્જન નહીં કરે, ખોરાકનો સંગ્રહ કરવા માટે. અને ખોરાકનો સંગ્રહ કરવા માટે કેવી બને કલિકા? અને પછી મુખ્ય દેહ પિતૃદેહ પરથી છૂટી પડી જાય, ખરીદ પડે અને જમીન ઉપર સુષુપ્ત અવસ્થામાં પડી જાય. જ્યારે અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત થાય, અંકુરણ પામીને નવા દેહનું સર્જન કરે છે. એમાં
પહેલું ઉદાહરણ છે યાદ આવ્યું કે ક ન ક કયું ઉદાહરણ છે કનક. કનક એ વાળમાં ઉગતી નબળા પ્રકારવાળી વનસ્પતિ છે, બરાબર છે. એના જે પર્ણ છે આ રીતે મોટા હાફ શેપનો હોય, બરાબર. અહીંયા કઈ કલિકા છે? અહીંયા કઈ કલિકા આવે? કક્ષ કલિકા. કક્ષ કલિકાનું કાર્ય શું? કાં તો શાખા બનવું જોઈએ, કાં તો પુષ્પ બનવું જોઈએ. શાખા કે પુષ્પનું સર્જન થતું નથી. એ કલિકા શું કરશે? ખોરાકનો સંગ્રહ કરવા માટે કેવી બની જાય? વાસણવાળી દળદાર. અને વાસણ દળદાર અને આ રીતે ખાંડેલી સપાટીવાળી બની જાય. ખોરાકનો સંગ્રહ કરી વાસણ દળદાર બની જાય, વજન વધી જાય, તો આ કલિકા ખરી પડે, બરાબર. અને સુસુપ્ત અવસ્થા પડે, અનુકૂળ પર્યાવરણ મળે, અંકુરણ પામીને નવા દીવનું સર્જન કરે. તો આને કહેવાય પ્રકલિકા. કઈ કલિકાનું રૂપાંતર છે? કક્ષ કલિકા. આ એમસીક્યુ વડે ખાસ યાદ રાખો, બરાબર છે, જેની ડાપણ હોય. અને બીજું ઉદાહરણ છે રામબાણ. બીજું ઉદાહરણ કયું છે? વાંસદા સાઈડ કયું આવશે? તમારે વાંસદાની આગળ નાની મોટી બાંધર કે નીંદર શું છે? વાંધર આ સીઝન બીજું ચાલે બીજો અને આપણે જો તેના જે પર્ણ છે લાંબા છે, અને આ જે પર્ણની અગ્રભાગ છે કંટક હોય છે. પર્ણનો અગ્રભાગ કેવો છે? દાંડા હોય. પ્રજનન ઋતુમાં એના વચ્ચેના ભાગમાંથી એક સફેદ દાંડા જેવો ભાગ ઉત્પન્ન થાય, જેને આપણે કહીશું પુષ્પ વિન્યાસ અક્ષ. જેના પર પુષ્પો સર્જાય એ અક્ષને શું કહેવાય? પુષ્પ વિન્યાસ અક્ષ. અને આ પુષ્પ વિન્યાસ અક્ષ પર પહેલા તો કલિકા સર્જાય ને આ રીતે. પહેલા શું સર્જાય? એમાં કલિકા સર્જાય. એ કલિકામાંથી પછી પુષ્પનું સર્જન થાય. પણ અહીંયા કલિકામાંથી પુષ્પનું સર્જન થતું નથી. એ કલિકા કેવી બને? ખોરાકનો સંગ્રહ કરી વાસણ અને દળદાર બને. અને પછી આ કલિકા ખરી પડે. આ રીતેની કલિકા હોય અને આપણે કહીશું પુષ્પીય કલિકા. કલિકા ખોરાકનો સંગ્રહ કરી કેવી બની જાય? વાસણ દળદાર બની જાય. પુષ્પનું સર્જન કરતી નથી. અને કલિકા પછી ખોરાકનો સંગ્રહ કરે, વાસણ દળદાર બને, એટલે પુષ્પ વિન્યાસ અક્ષ છૂટી પડી જાય, જમીન પર સુસુપ્ત અવસ્થામાં પડે, અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત થાય, અનુકૂળ પામીને નવા દેહનું સર્જન કરે. આને પણ પ્રકલિકા તરીકે ઓળખવામાં આવે. આકૃતિમાં આપ્યું છે પુષ્પીય કલિકા રામબાણની. સી આકૃતિ છે ને? એક વાતમાં પૂછાશે કઈ વનસ્પતિમાં પુષ્પીય કલિકા વનસ્પતિ પ્રજનનકારી હોય છે, અથવા પુષ્પીય કલિકા પ્રકલિકામાં કહેવાય છે. જેને સી આકૃતિ એના પર એક માર્ક માટે ટીક કરી દો એમસીક્યુ માટે. નોંધ એવી રીતે કરજો કે જેથી ચોપડીના પાના ઉથલાવો તો ખબર પડે કે આ પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય છે, બરાબર છે. એક માર્ક કરીને એમસીક્યુ લખી દેવાનું ત્યાં. એક માર્ક દેખાય તે રીતે એવી ટીક માર્ક કરે કે પોતાને જ ખબર નહીં પડે, આખી ચોપડીના પાના પીડી જાય તો હજી આપણે ટીક માર્ક કરેલી છે. તો વનસ્પતિ પ્રજનનમાં એક નવું ઉમેરાય ગયું પ્રકલિકા, બરાબર છે. એક ઉદાહરણ આપણે કદાચ શીખી જ ગયા છે આગળ અત્યારે. એ વખતે પણ પ્રકલિકામાં રામબાણ આવી ગયેલું. અને એ ઉપરાંત આપણે પર્ણ દ્વારા વનસ્પતિ પ્રજનન, એનું છેલ્લું ઉદાહરણ જોઈ ગયેલા આપણે.
ઘટતા હોય, કિનારી ખાંચાવાળી હોય અને એની કિનારી પર નાની કલિકા ઉત્પન્ન થાય. હવે આ કલિકાઓનું પણ ખરી પડે એમાંથી નવા દેહનું સર્જન થાય કલિકાઓમાં. બરાબર છે? તો પાનપુટી પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન કઈ વનસ્પતિમાં પાનપુટી અથવા એને ઇલ્ચો તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી પદ્ધતિ વાનસ્પતિક પ્રજનનની કુદરતી વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ છે. બરાબર છે? કૃષિમાં એટલે ખેતીવાડીમાં કૃત્રિમ રીતે પણ વાનસ્પતિક પ્રજનન પ્રેરવામાં આવે છે. હવે પ્રશ્ન આવશે, કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ કઈ કઈ? આમાં કદાચ નામનો ઉલ્લેખ હશે. બરાબર છે? આગળ આપણે શીખી ગયા છે. કૃષિમાં પ્રકાર કે મૂળના ટુકડાઓને કાપીને અને રૂપી દેવામાં આવે અને નવી વનસ્પતિનું સર્જન કરવામાં આવે છે. કઈ કઈ પદ્ધતિ જોઈ ગયા આપણે? કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ કલમ, ડાક કલમ, બોલો. પહેલી કલમ, કલમ પદ્ધતિ. બીજી ડાક કલમ, દાબ કલમ પદ્ધતિ. ચલો હવે આરોપણ, યાદ છે? બરાબર છે. અત્યારે પણ આવી આરોપણ પદ્ધતિ તો આ અભ્યાસ કરવા પડશે ને. બરાબર છે? આ જે પદ્ધતિઓ છે તે છે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન કે મૂળ અથવા પ્રકાર એના ટુકડાઓને કાપીને એને મૂકી દેવામાં આવે છે. શેરડીનો પાક આ રીતે આપણે મેળવીએ છીએ. બરાબર છે? ડાક કલમમાં શું કરવામાં આવે? ગુલદાવરી વગેરે ઉદાહરણ આપેલા છે એમાં. હા, જમીનની નજીક જે શાખા છે, બરાબર છે? એ શાખા અંતર્ગાંઠ ગાંઠ ધરાવે છે ને, તો એ શાખાનો અમુક ભાગ જમીનમાં દબાવી દેવામાં આવે. પેલા કલમ પદ્ધતિમાં એના ટુકડા કરી નાખવામાં આવે, પિતૃદેહ પરથી એ ભાગને પ્રકારને છૂટું કરી નાખવામાં આવે અને પછી રોપવામાં આવે ને. દાબ કલમમાં એની શાખા જે છે એને પિતૃદેહમાંથી છૂટી પાડવામાં આવતી નથી. માત્ર જમીનની નજીક જે શાખાઓ એને ખેંચીને એનો અમુક ભાગ માટીમાં દબાવી દેવામાં આવે. બરાબર? પણ જે ભાગ દબાવવામાં આવે છે ત્યાં ગાંઠ પ્રદેશ હોવો જરૂરી છે. જો ગાંઠ પ્રદેશ નહીં હોય તો શું થાય? અસ્થાનિક મૂળનું સર્જન નહીં થાય. તો જમીનની અંદર જે ગાંઠ પ્રદેશ આપણે દાબેલો છે એમાંથી શું થશે? ગાંઠ પ્રદેશમાંથી જમીનમાં અસ્થાનિક મૂળ તંત્ર ઉપરના ભાગમાં પ્રરોહ તંત્રનું નિર્માણ થશે અને આ રીતે નવા દેહનું સર્જન થઈ જાય. પછી પેલા પિતૃદેહ પરથી છૂટી પાડી દેવામાં આવે. આને શું કહીશું આપણે? દાબ કલમ પદ્ધતિ. અને આરોપણ પદ્ધતિ મોટે ભાગે ખેડૂતોને કલમ બનાવતા હશે. કોણ કોણ બનાવે છે કલમ? નહીં કહેવાનું. હે? નહીં? હા, આપણે ત્યાં નજીકમાં આમાંની કલમો અને ચીકુની કલમો કેટલી વેચાય છે? ચીકુની કલમ તૈયાર થતી જોઈ છે કોઈ? કોઈ નહીં. આમાંની હા હા, શું કરાવવા? બોલ. હા, કાપીને. હા, તો ચોમાસાની આજુબાજુ આવા ત્યારે આપણે કેરીનો પાક લેવા જઈએ પછી નવી ટૂંકમાં પ્રદેશ ખબર ત્યારે આરોપણ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? આરોપણમાં જુદી જુદી પદ્ધતિ છે પાછી.
બરાબર છે. દાખલા તરીકે આપણે ચીકુની કલમ તૈયાર કરવાની છે. એના માટે જરૂર નથી કે કુંડામાં ઉછેરેલો જે છોડ છે એ ચીકુનો જ હોય. એના માટે રાયણના છોડનો ઉપયોગ કરવામાં આવે. રાયણ નામ સાંભળેલું હશે, સાંભળેલું છે? કોણે જોયું છે રાયણ? સાંભળેલું કે નહીં? કોઈ જોયું? લીંબોડી જોઈ છે? હા. તો હવે કદાચ જાઓ ને તો આપણી ઇટાલિયા હાઈસ્કૂલ છે ને ડેપોની સામે, હા. એનો ગેટ છે, બાજુમાં બોર વગેરે લઈને બેસી રહેલું, બોર કમરક ને ચીકુ લઈને બેસે ટોપલાવાળા. હા. બરાબર છે? ટોપલી લારી પર જોવા પડ્યા હતા. એ ટોપલાની અંદર લીંબોડી જેવું કંઈક હશે. એ લીંબોડી નથી, રાયણ છે. લીંબોડીના કદાચ થોડુંક કદ મોટું હોય. લીંબોડી મોટી હોય તો એમ જ લાગે કે લીંબોડી કોઈ મૂકેલી છે. બરાબર? રાયણ છે, પીળા રંગની આવે, એકદમ પાકી હોય, એકદમ પીળો રંગ હોય અને એકદમ મીઠી લાગે ખાવા. તો રાયણના છોડનો એનો ઉપયોગ કરવામાં આવે. હવે શું કરવામાં આવે? પેલા કુંડામાં અથવા પેલા કોથળીમાં કયો છોડ છે? રાયણ. ચીકુમાં જે કુમળી શાખા છે, તો રાયણનો જે છોડ છે એની જે પ્રકાંડ જે શાખા છે એના વચ્ચેથી ઊભો કાપ મૂકી દેવામાં આવે. એટલે કે એની જલવાહક પેશી અનવાહક પેશી ખુલ્લી કરી દેવામાં આવે, ઊભો કાપ મૂકી દેવામાં આવે. એટલે એ જ રીતે રાયણનો છોડ છે એમાં કાપ મૂકવામાં આવે, પિતૃ છોડની શાખા પર કાપ મૂકવામાં આવે. જ્યાં બંનેમાં કાપ મૂકેલો છે એ ભાગોને જોડી દેવામાં આવે, પણ તે માટી અને કાપડ નીકાળીને એને બાંધી દેવામાં આવે. બરાબર છે? અહીંયા આરોપણ પદ્ધતિમાં ખાસ છે કે જે વનસ્પતિમાં વર્ધનશીલ પેશી આવેલી હોય તેમાં જ આ પદ્ધતિથી એનો ઉપયોગ કરી શકાય. બરાબર છે? તો વર્ધનશીલ પેશી બંને ભેગી થઈ જાય. હવે પેલા ઉપર કઈ છે? ચીકુની શાખા. નીચે કુંડામાં શું છે? રાયણની શાખા. બરાબર? હવે ચીકુની શાખાનો વિકાસ શરૂ થઈ જાય તો પછી પેલા પિતૃદેહ પરથી એને છૂટી પાડી દેવામાં આવે. હવે આપણી પાસે શું છે? પેલું કુંડું અથવા જે કોથળીની અંદર રાયણનો છોડ હતો ને, એમાં નીચે તો રાયણના છોડની શાખા છે, પણ હવે ઉપર જે વિકાસ પામે છે કઈ છે? આ રીતે ઉત્તમ કલમ તૈયાર કરવામાં આવે. કેટલીક વખત આવી પદ્ધતિનો ઉપયોગ થતો નથી તો શું કરવામાં આવે કે જે આધાર વનસ્પતિ છે એ આધાર વનસ્પતિનો પ્રકાર જાણવો હોય તો વચ્ચેમાં કાપ મૂકી દેવામાં આવે. અને કાપ મૂકીને પેલી જેની કલમ તૈયાર કરવાની તેની પણ છેડા પરની શાખાને કાપ મૂકીને ત્રાસુ કાપીને અને પછી એની વચ્ચે આમ ખોસી દેવામાં આવે. બરાબર છે? તો આ રીતે જુદી જુદી આરોપણ પદ્ધતિની રીત છે. તો આરોપણ પદ્ધતિ એનો પણ ઉપયોગ થાય છે. અને આરોપણ પદ્ધતિમાં અહીંયા બે વનસ્પતિ થઈ ગઈ. આ પદ્ધતિ દાખલા તરીકે કુંડામાં જે છોડ છે, બરાબર છે, અને આની સાથે ઉપર જે છોડ છે એ જુદો છે ને. આ જે આધાર વનસ્પતિ કહીશું આપણે, અને આ જે કલમ બનાવવાની જે વનસ્પતિ, બરાબર છે, તો આની અંદર જે વનસ્પતિ આધાર પૂરો પાડે છે આને કહેવાય સ્ટોક. શું કહેવાય? સ્ટોક. અને જે કલમ તૈયાર કરવામાં આવે છે આને કહેવાય સાયમ. સ્ટોક અને સાયમ આ શબ્દો ખાસ નીટ માળી યાદ રાખવાના છે. બરાબર છે? તો આ કૃત્રિમ વનસ્પતિ પ્રજનનની આરોપણ પદ્ધતિમાં જે વનસ્પતિ આધાર પૂરો પાડે છે તેને શું કહેવાય? અથવા જેની કલમ તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવાય? તો આધાર પૂરી પાડતી વનસ્પતિને સ્ટોક અને એની ઉપર જે કલમ તૈયાર થાય છે એને સાયમ તરીકે ઓળખવામાં આવે. અને તમે જો પ્રકરણ નંબર કયા પ્રકરણમાં છે? બીજામાં છે. તેની અંદર મેં પ્રશ્નો પણ મૂકેલા છે. સ્ટોક વનસ્પતિ અને સાયમ વનસ્પતિ આટલા રંગસૂત્રો ધરાવે છે. બરાબર છે? તો તેના પ્રકારમાં મૂળમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? દાખલા તરીકે રંગસૂત્રોની સંખ્યા આપેલી છે. રંગસૂત્રોની સંખ્યા આપેલી છે.
સ્ટોક તરીકે જે વનસ્પતિનો ઉપયોગ કરેલો છે એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 20. સંખ્યા કોઈ પણ આપી શકે, બરાબર છે. અને સાયમ જે ઉપર વનસ્પતિ તૈયાર થાય છે કલમથી, એની રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 100. હવે તમને પૂછવામાં આવે કે આ વનસ્પતિના મૂળના કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? મૂળના કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? કેટલા? Hmm. 80, 100 બે જવાબ મળ્યા. ચલો, 100 નહીં, ખાલી 80. આ જે પિતૃદેહ ગણાય કે નહીં? Hmm. પિતૃદેહમાં રંગસૂત્ર સંખ્યા કેટલી છે? 36. વાયસન ને અહીંયા વાયસન બરાબર કેટલા છે? 20. અને અહીંયા વાયસન બરાબર કેટલા છે? 100. બરાબર છે. મૂળના કોષો આ વનસ્પતિના જ છે ને, તો આની અંદર પ્રકારમાં જો વાયસન બરાબર 20 હોય તો મૂળમાં પણ વાયસન સંખ્યા જોઈએ કે નહીં? Hmm. તો મૂળના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે? 20. 20 થશે ને. હવે બીજું કે પ્રજનન કોષોના જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? તો જન્યુ શામાંથી સર્જાય? પ્રજનન કોષ શામાંથી સર્જાય? સ્ટોકમાંથી કે સાયમમાંથી? સાયમમાં રંગસૂત્ર સંખ્યા કેટલી છે? 100. વાયસન બરાબર 16 છે ને. હવે જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે અભિકરણની ક્રિયા થાય, હા. એટલે પ્રજનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા સાયમમાં એના કરતા અડધી. સાયમમાં કેટલા છે? 16. તો કેટલા થશે અહીંયા? 8. એકદમ ઈઝી છે, બરાબર છે. કોઈ પણ દૈહિક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ટ્વાઇસેન હોય. આ સ્ટોક તરીકે જે વનસ્પતિ લીધી છે એમાં રંગસૂત્રોની સંખ્યા પ્રકારમાં જો 20 હોય તો મૂળમાં પણ એની 20 જ હોવાની. હવે બીજું જન્યુઓ તો પ્રજનન કોષો પૂછેલા છે, તો પ્રજનન કોષો પુષ્પનું સર્જન આમાં થશે ને. Hmm. પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે કઈ ક્રિયા થાય? અભિકરણ પ્રકારનું કોષ વિભાજન થાય. કે એમાં એક કોષોમાં રંગસૂત્ર સંખ્યા હોય એટલે કે જન્યુઓ તો પ્રજનન કોષોમાં રંગસૂત્ર સંખ્યા કેટલી થઈ જાય? અડધી થઈ જાય, 8 થઈ ગયા. બરાબર છે. વિડીયોમાં પણ આ ટોપિક ચલાવેલો ત્યારે આવા પ્રશ્નો મૂકેલા છે. કોણે જોયેલા? બરાબર સાંભળેલા અને નોંધ કરેલી તે બીજા. એનો અર્થ કે આ પ્રશ્ન આવા વિડીયો તમે જોતા જ નથી, અને જોતા હોય તો જોવા ખાતર જોયેલા છે ખાલી, મને એવું લાગે છે. ભારે પ્રશ્ન નહીં, પણ નીટમાં પૂછાય ત્યારે બહુ પ્રશ્ન તો ભારે હતા. આવા પ્રશ્ન તો ચોપડીમાં મળે જ નહીં, ચોપડીમાં નથી આવતા. ખ્યાલ આવ્યો બધાને? તો આ પ્રકરણની અંદર માત્ર એની પદ્ધતિઓ આપેલી છે. તો પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય ત્યારે વનસ્પતિ પ્રજનનની આમાંથી કઈ કૃત્રિમ પદ્ધતિ છે? કઈ કૃત્રિમ જે પૂછાય તો 3 કયા આપેલા છે કુદરતીના, અને એક કૃત્રિમ. કઈ કુદરતી વનસ્પતિ પ્રજનનની પદ્ધતિ છે તો 3 પદ્ધતિ કૃત્રિમ નામેલા છે નામ, અને એક કુદરતી. એ રીતે પણ પ્રશ્ન એમાંથી આવે છે. ખ્યાલ આવ્યો? તો આપણે વનસ્પતિ પ્રજનન એ ભાગ પૂરો થઈ ગયો. હવે એમાંથી એક પ્રશ્ન આવે છે કે લિંગી પ્રજનન કરતા વાનસ્પતિક પ્રજનન વધારે મહત્વનું કેમ છે? ગઈકાલે પણ ચર્ચા કરી ગયા. લિંગી પ્રજનન કરતા વાનસ્પતિક પ્રજનન કઈ રીતે મહત્વનું છે? કૃષિની અંદર લિંગી પ્રજનન કરતા વાનસ્પતિક પ્રજનન કઈ રીતે મહત્વનું છે? કૃષિમાં શું કરીએ આપણે? વિવિધ પાકો મેળવીએ આહાર માટે, બરાબર ને? એ પાક કેવા હોવા જોઈએ? ઉચ્ચ ગુણવત્તાવાળા હોવા જોઈએ.
તો આપણે ઈચ્છીએ ને કે આ પાકની ગુણવત્તા દરેક વખતે જળવાઈ રહે. જો લિંગી પ્રજનનથી એ પાકો મેળવીએ તો શું થાય? એમાં ભિન્નતા સર્જાવાની શક્યતા રહે. કારણ કે બે જુદા જુદા નર અને માદા છોડમાંથી જન્યુઓ ભેગા થાય એટલે જે ગુણવત્તા જળવાવી જોઈએ તે નહીં જળવાય. જ્યારે વાનસ્પતિક પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે એટલે પાકની ગુણવત્તા જળવાઈ પિતૃમાં જેવી છે એવી જે જળવાય ને લક્ષણો, તો પિતૃ દેહની અંદર જે લક્ષણો છે એ જેવા છે તેવા જ જાળવી રાખવા માટે કયું પ્રજનન મહત્વનું થશે કૃષિ માટે? વાનસ્પતિક બરાબર, વાનસ્પતિક પ્રજનન. બીજું આપણે લઈએ લિંગી પ્રજનન કરતા સજીવોમાં ધીમે ધીમે કદાચ પ્રજનનની ક્ષમતા ઘટતી જાય તો શું થાય? પ્રજનન ક્ષમતા ઘટે એટલે ઉત્પાદકતા ઓછી ઘટી જાય ને. તો પ્રજનન ક્ષમતા જેવી લિંગી પ્રજનનમાં ઘટતી જતી હોય તો ત્યારે વાનસ્પતિક પ્રજનન લાભદાયી સિદ્ધ થાય નહીં. કેટલીક વનસ્પતિના જે બીજ છે બરાબર છે એની સુસુપ્તતા લંબાતી જાય તો શું થાય? લાંબા સમય બાદ એ બીજ સક્રિય બને અને એમાંથી ઉત્પાદન મળે. તો ત્યારે વનસ્પતિક પ્રજનન મહત્વનું થાય ને. અને વનસ્પતિક પ્રજનનમાં કદાચ કોઈ વનસ્પતિના છોડ પર ચેપ લાગેલો પણ હોય તે ચેપી છોડને આપણે દૂર કરી દઈએ અને બાકીના છોડનો આપણે વનસ્પતિક પ્રજનન માટે ઉપયોગ કરીએ તો આવા ચેપી રોગો પણ સરળતાથી દૂર કરી શકાય. અને કદાચ બે સજીવના ઈચ્છિત લક્ષણો ભેગા પણ કરવા હોય તો આપણે જોઈએ આરોપણ પદ્ધતિમાં બે વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે તો ઈચ્છિત લક્ષણો એમાં ભેગા પણ કરી શકાય. આ માટે કૃષિની અંદર લિંગી પ્રજનન કરતાં વાનસ્પતિક પ્રજનન વધારે ઉપયોગી સિદ્ધ થાય. પ્રશ્ન નોંધી રાખો. નોંધેલો છે ગઈકાલે? કૃષિમાં લિંગી પ્રજનન કરતાં વાનસ્પતિક પ્રજનન કઈ રીતે ઉપયોગી સિદ્ધ છે? કઈ કઈ બાબત આવશે? એટલે લક્ષણો જેવા છે તેવા જાળવી રાખવા હોય એ માટે, લિંગી પ્રજનન ક્ષમતા ઘટતી જતી હોય ત્યારે વાનસ્પતિક પ્રજનન ઉપયોગી સિદ્ધ થાય. બીજની સુસુપ્તતા લંબાતી જતી હોય ત્યારે વાનસ્પતિક પ્રજનન ઉપયોગી સિદ્ધ થાય. કેટલાક એમાં આપેલું હશે જ્યાં સુધી ખાલી મુદ્દા યાદ રાખો. મુદ્દા યાદ રાખો. લક્ષણો જાળવી રાખવા માટે, લિંગી પ્રજનન ક્ષમતા ઘટતી જતી હોય તેવી વનસ્પતિમાં, બીજની સુસુપ્તતા લંબાતી જતી હોય તેવી વનસ્પતિ માટે, બરાબર છે ને. અને કેટલાક ચેપી રોગો સરળતાથી અટકાવી શકાય અને ઈચ્છિત લક્ષણો ભેગા કરવા હોય તો આરોપણ પદ્ધતિથી ભેગા પણ કરી શકાય. આ માટે કૃષિમાં લિંગી પ્રજનન કરતાં વાનસ્પતિક પ્રજનન વધુ ઉપયોગી સિદ્ધ. મુદ્દા ખાસ નોંધી રાખો.